મુન્દ્રા શહેર અને તાલુકા કોંગ્રેસ તેમજ વિવિધ સામાજિક સંગઠનોએ મુન્દ્રામાં દારૂના દૂષણ, ખનીજ ચોરી તેમજ ભારે ઓવરલોડ વાહનો અંગે મુન્દ્રા મામલતદાર અને મુન્દ્રા પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિવિધ સામાજિક સંગઠનના આગેવાનો શહેરના આંબેડકર સર્કલ પાસે એકત્રિત થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં દારૂના દૂષણને ડામવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ નાયબ મામલતદાર હરેશ કટારાને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ બાદમાં ત્યાંથી પ્રતિનિધિ મંડળ મુન્દ્રા પોલીસ મથકે પહોંચ્યું હતું અને મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મરને આવેદનપત્ર પાઠવ્યું હતું। મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી, શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકામાં દેશી તેમજ વિદેશી દારૂઓના અડ્ડાઓ ધમધમે છે, તે દૂર થવા જોઈએ તેમજ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। મુન્દ્રા તાલુકામાં ખનીજ ચોરીનું દૂષણ વધ્યું છે, ખુલ્લેઆમ ચોરી કરી ઉદ્યોગોને સપ્લાય થઈ રહ્યું છે, તેની સામે ધાક બેસાડતી કામગીરી કરવા રજૂઆત કરાઈ હતી। મુન્દ્રા તાલુકામાં પેસેન્જર પરમિટ વગરના વાહનો જીવલેણ અકસ્માત સર્જે તે પહેલા કાર્યવાહી કરવા માંગ કરી હતી। તાજેતરમાં થોડા દિવસો પહેલા ભુજ મુન્દ્રા રોડ પર પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસનો જે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમ છતાં હજુ પરિસ્થિતિ એવી જ છે। કાનજી સોંદરા અને મગન મહેશ્વરીએ જણાવ્યું હતું કે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ પર પોલીસે દોષ બોલાવી જોઈએ। તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે જણાવ્યું હતું કે સાંજના સમયે શક્તિનગરથી ઉમિયાનગર સુધી પ્રાઇવેટ મોટા વાહનો સતત ટ્રાફિક સર્જી રહ્યા છે અને ઠીક લાગે ત્યાં મોટા વાહનો કર્મચારીઓને ઉતારવા ઉભા રહી જતા બંને બાજુ ટ્રાફિક જામ સર્જાય છે, ત્યારે પિકઅપ માટેની અલાયદી જગ્યા ગોઠવવા માંગ કરી હતી। કોંગ્રેસના ભરત પાતારિયા અને હરેશ મોથારિયાએ દેશી દારૂના સેવનથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે આ દૂષણને દૂર કરવા કડક કાર્યવાહીની માંગ કરી હતી। આશાબેન મહેશ્વરી અને મગન મહેશ્વરીએ પણ દારૂના દૂષણને ડામવા તેમજ દારૂ જ્યાંથી સપ્લાય થાય છે ત્યાંથી જ બંધ કરવા માંગ કરી હતી। સુધરાના કાઉન્સિલર જાવેદ પઠાણે જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂનું દૂષણ મુન્દ્રામાંથી દૂર થવું જોઈએ અને ખનીજ ચોરી કરતા ભૂમાફિયા પર કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મરે તમામ રજૂઆત સાંભળીને દારૂના દૂષણને ડામવા તેમજ ટ્રાફિકની સુગમતા માટે સતત પ્રયત્નશીલ બનવા જણાવ્યું હતું। આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓના પુનર્વસન કરવા અંગે અને તેમનું કાઉન્સેલિંગ કરી અને સામાજિક સંસ્થાઓની મદદથી કોઈ પણ જાતના ભેદભાવ વગર અને રંગદ્વેષ વિના મુન્દ્રા પોલીસ પ્રયાસરત છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવું ઉમેર્યું હતું। ત્યાં જ્યાં દારૂ વેચાય છે એ દારૂબંધી માટે આપણે કંઈક સામાજિક આગેવાન તરીકે આગળ આવી અને કંઈક એવી પહેલ કરીએ કે જ્યાં જે આ દારૂમાં માણસો ખપી જાય છે કે કોઈકનો દીકરો હોય છે, કોઈકનો ભાઈ હોય છે, કોઈકનો પતિ હોય છે, તો આ બાબતે આપણે કંઈક કરીએ અને દારૂ બંધ થાય। જો સરકાર કહેતી હોય કે ગુજરાતમાં દારૂ બંધ છે, તો ગુજરાતમાં દારૂ ક્યાં બંધ છે? દારૂ તો ખુલ્લેઆમ વેચાય છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કહે છે કે 100 કલાકની અંદરમાં ગુંડાઓનો, બુટલેગરોનો લિસ્ટ તૈયાર કરો, તો મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું ક્યુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું? બુટલેગરોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું કે ખાલી મહિલાઓને જ બુટલેગર સાબિત કરવામાં આવ્યું છે? શું તમે બુટલેગર ત્યાં માણસો કોઈ તમને જેન્ટ્સ કોઈ બુટલેગર નથી દેખાતા? ખાલી મહિલાઓને તમે બુટલેગર સાબિત કરી અને પ્રોગ્રામ રાખો છો? તમે મહિલાઓને જો આત્મનિર્ભર બનવા માટે આગળ આવો છો તો જે બુટલેગર છે, મોટા માથાઓ છે, એને પણ આગળ આવા કામ આપો તો એ પણ આ બધું બંધ કરે। અને તમને જો આ વસ્તુ દારૂ બંધ નહીં થાય 8 થી 15 દિવસની અંદરમાં, તો અમે જનતા રેડ કરશું, તેની તમામે તમામ જવાબદારી તંત્રની અને પોલીસ તંત્રની રહેશે। મુન્દ્રા શહેર અને તાલુકા અને બીજી જે શૈક્ષિક સંસ્થાઓ છે, કારણી છે અને બધી સામાજિક સંસ્થા જે ખાસ કરીને જે દેશી ઇંગ્લિશના જે દારૂના આડા ચાલે છે અને જેના કારણે મધ્યમ અને ગરીબાના જે કમાવીને ખાય છે એનું જીવન બરબાદ થઈ ગયેલ છે અને આ ઝેરી દારૂ બંધ થાય તાત્કાલિક હશે અને જે પણ બુટલેગરો છે અને જે પણ ભઠ્ઠીઓ ચાલુ છે એ બાબતે સામૂહિક આજે અમે રજૂઆત કરેલ છે અને પોલીસ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને ટૂંકા ગાળામાં બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મુન્દ્રા તાલુકાની અંદર જે ડીસી ભઠ્ઠા ચાલુ છે એ બંધ કરવામાં આવે, સાથે એ ડીસી ભઠ્ઠા થકી ઘણું નુકસાન થાય છે। એવા ઘણા કિસ્સા મેં જોયા છે મારી નજરે, જે નાની ઉંમરે જે છોકરાઓ પામી જતા હોય તો સાહેબ જોઈને બહુ દુઃખ થાય છે। રહી વાત ગુજરાતની અંદર ખાલી લેટર પેડ ઉપર જ છે દારૂબંધી, ખુલ્લે આમ દારૂ વેચાય છે અહીંયા, તો
આટલો બધો દારૂ પકડાય છે એ દારૂ ક્યાંથી આવે છે, મેઇન પ્રશ્ન એ. પ્લસ જે પણ દારૂના અડ્ડા ચાલુ છે એ બંધ થાય અને જે સના વિસ્તાર છે એની બાજુમાં જ ચાલુ છે એ બંધ કરવામાં આવે એટલી મારી રજૂઆત છે. તાલુકા અને શહેર કોંગ્રેસ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું જે દારૂનું દૂષણ છે જે સામાજિક ઢાંચાને બહુ નુકસાન કરે છે. જનરલી એક કોઈ કોમની નથી પણ સમગ્ર દારૂ પીતો વર્ગ આ દારૂના બુટલેગરોથી ટેવાયેલો છે. ત્યારે અમારી ખાસ એક જ એમ છે કે દારૂ બંધ થવો જોઈએ અને એનો પણ નક્કર પગલાં, માત્ર આવેદન પૂરતા નહીં પણ એના પર નક્કર પગલાં લે અને જેની સોર્સ છે, જે દારૂ જ્યાંથી આવે છે એના સોર્સ ઉપર માર કરવામાં આવે, જેના જે ગંભીર પરિણામોમાંથી આ સમાજ અને સમાજના વ્યક્તિઓ બચી શકે એટલી અમે અપીલ કરીએ છીએ. અને જો આવતા દિવસમાં આવું નહીં કરવામાં આવે તો 100%, 120% અમે જનતા રેડ કરીશું, સાથે પોલીસને પણ સાથે રાખીશું અને જે કામ પોલીસ નથી કરતી એ કામ અમને કરવું પડશે. મુન્દ્રા તાલુકા, શહેર અને તમામ સામાજિક સંગઠનો તરફથી મામલતદાર મુન્દ્રા અને તમામ પીઆઈને એક આવેદનપત્ર આપી અને જે કાયદો છે એ કાયદાનું પાલન થાય એ માટે અપીલ કરવામાં આવી છે. જેની અંદર દારૂ મુખ્યત્વે છે, ખનીજ ચોરી પણ છે અને જે વાહનો વગર પરમિટના ચાલે છે અહીંયા કને એ વાહનો અને ટ્રાફિક બાબતની પણ ચર્ચા કરેલી છે. તો આ તમામે તમામ મુદ્દાઓ ટૂંક સમયમાં એનો ઉકેલ નહીં આવે તો આગળ જતાને પાછું ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ ન પડે એવી તંત્રને આપના દ્વારા અમે અપીલ કરી.